ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી અનેડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશજી જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા. જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજાએ અનેક સેવાકીય કાર્યો કર્યા છે. ગણેશના ગોંડલ સમર્થનમાં અમે સ્વૈચ્છિક ગામ બંધ કરેલ છે. ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી અનેડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ કરાયા છે. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા છે. જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજાએ અનેક સેવાકીય કાર્યો કર્યા છે. ગણેશ ગોંડલના સમર્થનમાં અમે સ્વૈચ્છિક ગામ બંધ કરેલ છે. આ લડાઈ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ છે, સમાજ વચ્ચેની લડાઈ નથી. જામવાડી ગામમાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા હતા. માંગ અમારી એટલી જ છે કે જે આ કેસ છે એ મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે. જૂનાગઢના તેઓ રહેવાસી છે. તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે. 17-18 ગઈકાલે પણ એક કેસ બન્યો. એક ડૉક્ટર રશીદભાઈ કરીમભાઈ કરીને હતા, એ ડૉક્ટર ઉપર પગ ભાંગી નાખ્યા એમના પરિવારના લોકોએ. તો એ પણ એક સાઇડ તમારે રજૂ કરવી જોઈએ. અને અમે અત્યારે જે કંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી. કાયદો કાયદાનું કામ કરે છે, કોર્ટ કોર્ટનું કામ કરશે. ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય. અમને ભરોસો, કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં, અમને ખબર જ છે. ખાસ જામવાડી સહિત 84 ગામડા બંધ છે. હા, જામવાડી ગામ બંધ છે. 84 ગામ બંધ, કદાચ 2-4-5 ગામ ન પણ બંધ હોય, કારણ કે કોઈ વળી હોય વિઘ્ન સંતોષી તો ન પણ બંધ કરે. એટલે એવું અમે અહીંયા તમારી સામે બેઠો અમે એવો કોઈ દાવો નથી કરતા કે 84 ગામ બંધ. કદાચ 5-10 ગામ બંધ ન પણ હોય, પણ બહુમતી વધુમાં વધુ ગામો અત્યારે બંધ છે. એવા સોશિયલ મીડિયાના માધ્યમથી, ફોટાઓના માધ્યમથી હું કહી શકું. ખાસ જામવાડી બંધ છે અને પોસ્ટર પણ લગાવવામાં આવે છે સમર્થન. હા, અમે એટલા માટે પોસ્ટર લગાડ્યું છે. આ ગામ 30 વર્ષથી જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે. આ ગામમાં તમે એકવાર આંટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જયરાજસિંહ જાડેજાના પ્રેમમાં છે. પ્રેમ હોવાનું કારણ એ કે અમારે ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે. તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો ઈશ્વર પણ માફ ન કરે. એટલે જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે અમે જોડાયેલા છીએ. અને ગણેશભાઈના સમર્થનમાં અમારું ગામ સજ્જડ બંધ છે. અને આમ જે આ રેલી જૂનાગઢથી અહીંયા ગોંડલનું શાંતિ ડહોળવા આવી છે, એ રેલીનો અમે વિરોધ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.